સારી રોડ ઉપરથી ઘરે હવે જુનાગઢ બાજુ તો મને જડી ગયું છે એક ઝાડ. આ ઝાડ જો કાંટારું ઝાડ છે, કેવું ઝાડ છે, જેમ કાદવમાં કમળ ખીલે અને લક્ષ્મીમાં ખુશ થાય એમાં કાંટારું ઝાડ છે. પરંતુ જો આના ડોડા તમે ખાઓ ને, જો તમને ઝૂમ કરીને બતાડું, આના ડોડા તમે ખાઓ ને, આના હાથફ્લો કહેવામાં આવે છે. અને આના ડોડા તમે ખાઓ ને તો લોહીની ટકાવારી વધી જાય. ગમે એવો ડૉક્ટર તમને કહે કે તમને લોહી ઘટે છે અને 3 મહિના આનું જ્યુસ કરીને પીવું, કાં તો પછી તમે એમણે નૈણા કોઠે ખાવ ને, જો આ ડોડા કેવા છે, તો તમને લોહીની ટકાવારી 100% વધી જાય. એ મારી જવાબદારી છે. જો ન વધે તો તમારું ખાહડું ને મારું માથું. તો કોઈ પણ ભાઈ બહેનને લોહીની ટકાવારી ઘટતી હોય તો જો હાથલાના ડોડા છે ને, બહુ ઉપયોગ આવે છે. અને હાથલાના ડોડા બધે મળે, સિટીમાં મળે, એક સિટીમાં મળે, ગામડામાં મળે, પણ આપણાથી આ ન ઉતરે કારણ કે કાંટા હોય આમાં. પણ જો સિટીમાં મળે ને તો સિટીમાં તમે લઈ લેજો, કોઈને લોહીની ટકાવારી ઘટતી હોય, અને હાથલાના ડોડા ખવડાવજો. બસ આ મિની બ્લોગમાં એટલું જ. જય માતાજી, સીતારામ, જય શ્રી કૃષ્ણના વિડીયો બધાને મોકલજો, જેથી કરીને કોઈને લોહીની ટકાવારી ઘટતી હોય તો આ મદદરૂપ થાય. જય માતાજી.